તમારું ભવિષ્ય આ વાત ઉપર નિર્ભર કરે છે કે તમે આજે શું કરો છો, નહીં કે કાલે. જીવનમાં સૌથી સફળ એવા લોકો હોય છે જે લોકો હંમેશા સવાલ પૂછતા હોય છે. આવા લોકો હંમેશા શીખતા રહેતા હોય છે અને પ્રગતિ કરતા હોય છે. તમારી અંદર એક અમીર વ્યક્તિ અને એક ગરીબ વ્યક્તિ તથા એક મધ્યમ વર્ગીય વ્યક્તિ રહે છે. તમારે શું બનવું છે એ તમારી ઉપર નિર્ભર કરે છે. જો તમે એવું વિચારો છો કે તમને જ બધી ખબર છે તો તમે ક્યારે પણ નવું નહીં શીખી શકો. બધી જ મૂર્ખતાપૂર્ણ વાતોમાંથી એક છે લોકોમાં એવું દેખાડવું કે તમે પોતે જ બહુ સમજદાર છો. હાર સ્વીકારી લેનાર વ્યક્તિઓ અસફળ થતા જ ઊભા રહી જાય છે, પણ જીતનાર વ્યક્તિઓ ત્યાં સુધી અસફળ થતા જ રહે છે જ્યાં સુધી સફળતા ન મળે. મોટા પગારની નોકરી, શાનદાર ઘર, મોંઘી ગાડીઓ, વિદેશોમાં વેકેશન એ સાબિત નથી કરતું કે તમે અમીર છો. યાદ રાખજો, તમારી બુદ્ધિ એ તમારી સૌથી મૂલ્યવાન સંપત્તિ છે, એટલે જ તેમાં તમે શું ભરો છો તેનું ધ્યાન રાખો. સફળતા એક નબળો શિક્ષક છે. આપણે પોતાના વિશે સૌથી વધારે ત્યારે શીખતા હોઈએ છીએ જ્યારે આપણે અસફળ થતા હોઈએ છીએ. માટે અસફળતાથી ડરવું નહીં. વાસ્તવિક દુનિયામાં સૌથી બુદ્ધિમાન એવા લોકો હોય છે જે ભૂલો કરીને તેમાંથી જ શીખતા હોય છે. સાધારણ રીતે સ્કૂલોમાં સૌથી બુદ્ધિમાન લોકો ભૂલો જ નથી કરતા. ભીડને અનુસરીને કોઈ પણ મહાન સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકતું નથી. જાતે જ ચાલતા શીખો, પોતાનો રસ્તો પોતે જ બનાવો. લોકો આર્થિક પરિસ્થિતિ સુધારવા જીવનમાં સંઘર્ષ કરતા હોય છે કારણ કે સ્કૂલોમાં વર્ષો વિતાવ્યા પણ પૈસાની બાબતમાં કંઈ નહીં શીખ્યા. પરિણામરૂપે લોકો પૈસા માટે કામ કરતા શીખે છે, પરંતુ પૈસા તેઓ માટે કેવી રીતે કામ કરે તે ક્યારેય નથી શીખતા. જે પરિસ્થિતિમાં રહો છો તે જ પરિસ્થિતિમાં રહેવું સરળ છે, પરંતુ તેમાં બદલાવ લાવવો સરળ નથી. મોટા ભાગના લોકો પૂરી જિંદગી તેવી જ રીતે રહેવાનું પસંદ કરે છે. કોઈ પણ વસ્તુમાં રોકાણ કરતા પહેલા તેને સમજવા વધારે સમય ફાળવવો. તમે કોની પાસેથી સલાહ લ્યો છો તેનું ધ્યાન રાખજો. હું એવા લોકોની સલાહ લઉં છું જેઓ ત્યાં છે જ્યાં હું પહોંચવા માંગુ છું. જો તમને સફળતા નથી મળી તેનો સીધો મતલબ છે કે તમે જોઈએ તેટલી ભૂલો હજી કરી નથી. બદલાવ લાવવો જરૂરી છે. આટલું જ જ્ઞાન પર્યાપ્ત નથી, તેને કરવા સાહસ જુટાવવું પણ જરૂરી છે. તમારી ઈચ્છાશક્તિની તાકાત, તમારા સપનાઓની ઊંચાઈ, તમારી સફળતાનું કદ આ બધું જ તમારા જીવનમાં આવેલી વિફળતાઓને તમે કઈ રીતે સંભાળી તેની ક્ષમતાથી માપવામાં આવે છે. જો તમે યુવાન છો તો કમાવવા માટે નહીં પરંતુ શીખવા માટે કામ કરો. પૈસા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું તેના કરતાં વધારેમાં વધારે લોકોની સેવા કરવી તેના ઉપર ધ્યાન દેવું. લોકોની સેવા કરવાથી પૈસા જાતે જ તમારી પાસે આવે છે. જોખમ ન ઉઠાવવું એ જ સૌથી મોટું જોખમ છે. આજના જમાનામાં તમે પોતે કોઈ બ્રાન્ડ નથી તો તમે કેવલ એક વસ્તુ છો. સત્ય એ છે કે પૈસા તમને અમીર નથી બનાવતું, જ્ઞાન બનાવે છે.
ગરીબ અને કંગાલ બંનેમાં અંતર છે. કંગાલ રહેવું તે કાયમી નથી, પરંતુ ગરીબ રહેવું તે કાયમી છે. હંમેશા યાદ રાખજો, બહારની દુનિયા કંઈ પણ બોલે, પરંતુ અધિક મહત્વપૂર્ણ વાતચીત એ જ છે કે તમે પોતે પોતાની જાત સાથે વાતચીત કરી રહ્યા છો. તમે કોઈ પણ વ્યક્તિનો ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય તેઓ દ્વારા બોલાયેલા શબ્દોથી જ જાણી શકો છો. હારના ડરને જીતના ઉત્સાહથી મોટો ન બનવા દેવો. જીવનમાં પોતાની વર્તમાન પરિસ્થિતિને કોસ્યા કરવું નકામું છે. તેના કરતાં કંઈક કર્મ કરો. જ્યારે જ્યારે તમે એવું વિચારો છો કે હું કંઈ જ કરી શકતો નથી, ત્યારે કોઈ એવું વિચારતો હોય છે કે હા, હું આ કરી શકું છું. વ્યવસાય શરૂ કરવો મતલબ વગર પેરાશૂટે વિમાનમાંથી કૂદવું, પરંતુ મહેનતુ વ્યક્તિ હવામાં પણ પેરાશૂટ બનાવી દેવાનું શરૂ કરે છે. સુખ, સગવડતા તમારી મહત્વાકાંક્ષાઓને મારી દે છે. અગવડતાની પણ આદત પાડો અને તેને જીવનમાં અપનાવો. તમારા લક્ષ્ય અને સપનાઓને પૂરા કરવા આ જ આદત સહકાર આપશે. માત્ર તમે પોતે જ તે વ્યક્તિ છો જે તમને સુરક્ષા અને જીવનમાં એ મુકામ સુધી પહોંચાડે છે જે તમે ચાહો છો. પૈસા તમને ખુશ નથી કરતા, પરંતુ પૈસાની કમી દુઃખનું કારણ બની શકે છે. આજની ઝડપથી બદલાતી દુનિયામાં એ વાતનું મહત્વ નથી કે તમે કેટલું અને શું જાણો છો, પરંતુ તમે કેટલું જલ્દી અને ઝડપથી શીખો છો તે વધુ મહત્વ ધરાવે છે. જીવનમાં આવનારા મહાન અવસરોને કે મોટી તકોને આંખોથી નહીં જોઈ શકાય, પરંતુ પોતાની બુદ્ધિથી જોઈ શકાશે. તમને સંપત્તિ અને વ્યર્થ સંપત્તિ બંને વચ્ચેનું અંતર ખબર હોવી જોઈએ અને એવી સંપત્તિ ખરીદવી જોઈએ જે તમારા ખિસ્સામાં પૈસા નાખે, નહીં કે તમારા ખિસ્સામાંથી પૈસા કાઢે. જીવનની સૌથી મોટી જાળ કે કેદખાનું આળસ કે ખરાબ નસીબ નથી, પરંતુ આરામ કરતા રહેવું તે છે. કર્મચારી તેટલી જ સખત મહેનત કરે છે કે તેને નોકરી પરથી કાઢી ન શકે, અને માલિક એટલું જ વેતન આપે છે કે કર્મચારી નોકરી છોડી ના દે. પોતાના ઉપર વીતેલા ખરાબ અનુભવોને લઈને એટલા કડવા પણ ના બનો કે સામે આવેલો અવસર સરી જાય. શીખવાના રસ્તાઓ ગોતો અને શું શીખવું છે તે પણ શોધો. નોકરી એક લાંબા સમયગાળા માટે સમસ્યા રૂપ છે, જ્યારે સમાધાન થોડા વખત માટે જ છે તેવું સમજવું. ઘણા લોકો અમીર નથી કારણ કે તેઓને આરામ કરવો જ ગમે છે. પોતાનું કાર્યકૌશલ અમીર બનાવે છે, માત્ર સિદ્ધાંતો નહીં. ધ્યાન કેન્દ્રિત કરવું, એક રસ્તા પર ત્યાં સુધી ચાલવું જ્યાં સુધી તમને સફળતા પ્રાપ્ત ન થાય. જીવનમાં માત્ર ભૂલો નથી હોતી, પણ શીખવાના અવસરો હોય છે. અમુક લોકો માત્ર ચિંતા જ કરતા રહી જાય છે, જ્યારે અન્ય લોકો આગળની તૈયારીમાં લાગી જતા હોય છે. આત્મવિશ્વાસ શિસ્તતાથી અને આજ સુધી મળેલી કેળવણીથી આવે છે. અમીર બનવા માટે ગરીબ હોવું શું છે તે જાણવું જરૂરી છે. આર્થિક ઉન્નતિ માટે શીખેલી શિક્ષા તે અમીર બનવા આપેલી કિંમતોનો એક હિસ્સો માત્ર છે.
ગરીબી અને આર્થિક સંઘર્ષ કરવાનું મુખ્ય કારણ ડર અને અજ્ઞાનતા છે, નહીં કે અર્થવ્યવસ્થા, સરકાર કે અમીર લોકો. સફળતા પ્રાપ્તિ માટે સમય, સમર્પણ અને ત્યાગમાં રોકાણ કરવું પડે છે. આ એક પ્રક્રિયા પણ છે અને સાચી શિક્ષા પણ. સાધારણ રીતે લોકો લક્ષ્યને તો નિર્ધારિત કરવું જાણે છે, પરંતુ એમાંથી અમુક લોકો જ તેને પ્રાપ્ત કરી બતાવે છે. જે લોકો નવી રણનીતિઓ અપનાવવા તૈયાર નથી હોતા, તેઓ લગભગ જ અમીર બને છે. જીવનમાં તમારા માર્ગદર્શક મહત્વનો ભાગ ભજવે છે, માટે તેને સમજદારીપૂર્વક પસંદ કરવા. સફળતા ક્યારે પણ આરામથી કે કાર્યને આગળ ઠેલવવાથી નથી મળતી, પરંતુ દૃઢતાથી અને કડી મહેનત કરવાથી તે પ્રાપ્ત થાય છે. ગરીબ અને અમીરની વિચાર શ્રેણી કેવી હોય છે કે ગરીબ પોતાના પૈસા ખર્ચ કરે છે અને જે બચે તેનું રોકાણ કરે છે. અમીર પોતાના પૈસાનું રોકાણ કરે છે અને જે બચે છે તેનો ખર્ચ કરે છે. ક્યારે પણ એવું ના કહેવું, આ વસ્તુ મને નહીં પરવડે, પરંતુ એવું વિચારો કે આ વસ્તુ હું કઈ રીતે કમાઈ શકું. તમને એક જ જિંદગી મળે છે, તેને એવી રીતે જીવી બતાવો કે બીજા લોકો તેમાંથી પ્રેરણા લે. અમીરી અને ગરીબી એક વાત ઉપર નિર્ભર કરે છે કે કોણ પોતાનો સમયનો ઉપયોગ કઈ રીતે કરે છે. સફળતા ન મળે ત્યાં સુધી સંઘર્ષ કરો, પ્રયાસ કરતા રહો, શીખતા રહો, પ્રયોગો કરતા રહો, પણ કામ કરવું ક્યારેય બંધ ના કરો. તમારી ઈચ્છા વૈભવશાળી બનવાની હોય તો એવા લોકો જોડે મિત્રતા રાખવી જે તમારી વિચારધારાની સહમતિ ધરાવતા હોય, નહીં કે તેને બદલવાના પ્રયત્નો કરતા હોય. જીવનમાં હારવાવાળા વિચારતા હોય છે કે તેના પાસે દરેક પ્રશ્નોના ઉત્તર છે. તેઓ નવી વિદ્યા એટલે પ્રાપ્ત નથી કરી શકતા, કારણ કે તેઓ પોતાની વાતો બીજાને કહેવામાં જ વ્યસ્ત રહેતા હોય છે. વાતો કરવી સરળ છે, પોતાની આંખોથી સાંભળતા શીખો. કાર્ય શબ્દોથી અધિક પ્રભાવિત થાય છે. રૂપિયા લક્ષ્ય નથી અને માત્ર રૂપિયા જ મૂલ્યવાન નથી. મૂલ્ય તે સપનાઓથી આવે છે જેને પૂરા કરવા રૂપિયા મદદ કરે છે. શ્રીમંત બનવાની માનસિકતા ધરાવવા વાળા લોકો મોંઘી વસ્તુઓ છેલ્લે લે છે, જ્યારે ગરીબ અને મધ્યમ વર્ગીય લોકો પહેલા. સ્કૂલમાં ભૂલો કરવી તે ક્ષમ્ય નથી હોતી અને તેના માટે દંડિત પણ કરે છે, તો પણ આપણે ભૂલો કરીને જ શીખીએ છીએ. સમજદાર વ્યાપારી જાણતો જ હોય છે કે વ્યવસાયની પ્રગતિ તેના એકલાથી નહીં થઈ શકે. વ્યવસાયની પ્રગતિ ટીમ બનાવીને કરી શકાય છે. પોતાનું ભવિષ્ય ત્યાં સુધી સુધારી નહીં શકાય જ્યાં સુધી તમે કંઈક નવું અજમાવવું, નવા પ્રયોગો કરી તેમાંથી શીખવાનું જોખમ ઉઠાવવા તૈયાર નથી. પૈસા એક શક્તિનું રૂપ છે, પણ તેનીથી પણ અધિક શક્તિશાળી. આ શક્તિને ક્યાં અને કેવી રીતે વાપરવી તે માટેનું નાણાકીય શિક્ષણ લઈ શિક્ષિત અને જાગૃત રહેવું. એક સફળ વ્યાપારી કે રોકાણકાર બનવા તમારે પોતાની જીત અને હાર બંને પ્રતિ ભાવનાત્મક રીતે
તટસ્થ રહેવું પડશે. તમે કોઈને મફતમાં ખાવાનું આપો છો તો ઈ તો એક દિવસ માટેની વાત થઈ, પણ જો તમે કોઈને કમાવતા શીખવાડશો તો તે જિંદગીભર પોતાની આજીવિકા ચલાવી શકશે. જો તમે એક મજબૂત ભવિષ્યને ઈચ્છતા હોવ તો અત્યારથી જ તમારી કમાણી વધારવાના નવા રસ્તા બનાવતા જાઓ. તમારી દૈનિક નોકરી ચાલુ રાખો અને સાથે સાથે એક પાર્ટ ટાઈમ વ્યવસાય શરૂ કરો અને તેમાં જેટલી ભૂલો કરો તેમાંથી શીખતા જાવ. કેવલ આળસુ લોકો જ વિચારતા હોય છે કે જીવન સરળ અને આસાન હોવું જોઈએ. આશા તમારા જીવનમાં ઉર્જાને સમાપ્ત કરી દે છે, પરંતુ કર્મયોગી લોકો ઉર્જા બનાવે છે. આર્થિક સંઘર્ષ પૂરી જિંદગી લોકો એટલા માટે કરતા રહે છે કારણ કે તે લોકો એ જીવનભર બીજા લોકો માટે જ કામ કર્યું હોય છે. વ્યવસાયમાં સૌથી અધિક મહત્વપૂર્ણ કાર્યકૌશલ વેચવું તે છે. તમે માત્ર બે વસ્તુઓમાં રોકાણ કરી શકો છો, સમય અને પૈસા. સમય અધિક મૂલ્યવાન છે. પૈસા માટે બહુ લાલચી બનવું નહીં. શીખવા માટે કામ કરો, જ્ઞાન પ્રાપ્તિ માટે કાર્ય કરો. દરેક ભૂલોમાં એક છુપાયેલું જાદુ હોય છે. આ જાદુને શીખવું એમ કહેવાય છે. સૌથી મોટો પડકાર જીવનમાં પોતાની આળસ અને શંકાઓને જ પડકાર દેવામાં છે. આ બંને તમને નબળો બનાવે છે અને તમારી પ્રચંડ ક્ષમતાને મર્યાદિત કરી નાખે છે. લોકોએ સમજીને જાગૃતિ લાવવી જોઈએ કે સમય કોઈના માટે પણ ઊભો નથી રહેતો. અગર તમને કંઈ પણ જોવે છે તો ઉઠો અને તેને હાંસિલ કરવામાં લાગી જા. જે લોકો પોતાને નોકરીમાં સુરક્ષિત સમજે છે તે લોકો સ્વ-વ્યવસાય કરનારા માલિકોના કરતાં પણ વધારે ટેક્સ ચૂકવે છે. ધન વધારવાનો અચૂક ઉપાય એક જ છે કે તમે પોતાનો એક પાર્ટ ટાઈમ વ્યવસાય શરૂ કરો. આજની દુનિયામાં એક સમસ્યા ઈ છે કે સમસ્યાનો ઉકેલ લાવવાવાળા લોકો ઓછા છે. જો તમે સમસ્યાનો ઉકેલ લાવી શકો છો તો તમે પણ અમીર બની શકો છો. ફાઇનાન્શિયલ ફ્રીડમ એટલે કે આર્થિક રીતે સ્વતંત્રતા મેળવવા. તમે વ્યવસાયના માલિક કે નાણાં રોકાણકાર અથવા બંને હોવા જોઈએ. જો તમે કાર્યનિષ્ક્રિય હોવ તો પણ તે તમને માસિક આવક આપતું જ રહે. સારા પાર્ટનર મળવા એ એક સફળતાની ચાવી બરોબર કામ કરે છે. પછી એ વ્યવસાયમાં હોય, લગ્ન જીવન માટે હોય કે ખાસ કરીને નાણાં રોકાણમાં હોય. પોતાના ખિસ્સાને ગરીબથી અમીર બનાવો તે પહેલા પોતાના સ્વ આત્માને કે માનસિકતાને ગરીબથી અમીર બનાવવો પડશે. તમે કેટલા પૈસા કમાવો છો તે મહત્વપૂર્ણ નથી, પરંતુ ઈ છે કે કેટલા પૈસા બચાવો છો. તે બચેલા પૈસા તમારી માટે કેટલી મહેનત કરે છે અને તમે તેને કેટલી પેઢીઓ સુધી જાળવી રાખો છો તે અતિ મહત્વનું છે. જો તમે અસફળતાથી બચતા રહો છો તો તમે સફળતાથી પણ બચતા જ રહેશો.